ધોરણ 12 ચેપ્ટર નંબર 3 કમ્પોઝનો ઉપયોગ કરીને સરળ વેબસાઇટની રચના. આ સિરીઝની અંદર આપણે ધ્યાનમાં લેવાનું છે કે 8 માર્ક્સનું ચેપ્ટર છે. એ ચેપ્ટરને ખૂબ જ ધ્યાનથી લઈશું. આપણે કમ્પોઝનો ઉપયોગ કરી સરળ વેબસાઇટની રચના કરવાની છે. પહેલો ક્વેશ્ચન અંદર છે, આધુનિક યુગમાં કોઈપણ વ્યવસાય કોણ અગત્યનો ભાગ ભજવે છે? આધુનિક યુગની અંદર વ્યવસાય એટલે ધંધાકીય વ્યવસાય જે અત્યારે હાલમાં ખૂબ જ ઓનલાઈન ધંધો વધી રહ્યો છે અને ઓનલાઈન માર્કેટિંગ વધી રહ્યું છે, તો એની અંદર કોણ મહત્ત્વનો ભાગ ભજવે છે? તો આપણને ખબર જ છે, તો એની અંદર આવે છે વેબસાઇટ. જવાબમાં એક મના ક્વેશ્ચનમાં પૂછાય છે, આપણે યાદ રાખવાનું. દરેક તમારા મિત્રો સુધી મારા વિડીયોને પહોંચાડજો. બીજા આગળના વિડીયો ન પહોંચાડ્યો તો વહેલામાં વહેલી તકે મારા શિક્ષક મિત્રોને પણ ધ્યાનમાં દોરું છું કે તમે પણ મારા વિડીયોને તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડો. વ્યવસાયના વિકાસમાં, ઉત્પાદનના વેચાણમાં અને ગ્રાહકને બહોળી સંખ્યામાં આકર્ષવામાં કોણ મદદરૂપ બને છે? તો ત્યાં પણ આપણે વેબસાઇટને લઈશું. જવાબમાં આવશે વેબસાઇટ. એક મને ક્વેશ્ચન અહીંયાથી પૂછાય છે, ધ્યાનમાં લેવાનું. 8 માર્ક્સનું ચેપ્ટર છે. આ ચેપ્ટરમાંથી 8 માર્ક્સના ક્વેશ્ચનો પૂછાય છે. તો 8 માર્ક્સમાંથી 8 માર્ક્સ આપણે લેવા હોય તો આ મારા વિડીયોને તમારે લાઇક કરવો પડે, સબસ્ક્રાઈબ કરવું પડે અને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પણ પહોંચાડજો. મારા શિક્ષક મિત્રોને પણ આ વિનંતી કરું છું. ત્યારબાદ વિશિષ્ટ હેતુ માટે જોડાયેલા વેબપેજનો સમૂહ એટલે શું? તો તેને પણ આપણે વેબસાઇટ કહીશું. જવાબમાં તમે આવડી વેબસાઇટ જ આવશે, આપણે યાદ રાખવાનું છે. ત્યારબાદ વેબસાઇટ બનાવવા માટેનું ધ્યેય સિદ્ધ કરવા માટે શું કરવું જરૂરી છે? તો વેબસાઇટ માટેનું ધ્યેય સિદ્ધ કરવું હોય તો તેની અંદર હેતુ, આયોજન, પ્રેક્ષકગણ અને વિષયવસ્તુ. ધ્યેય સિદ્ધ કરવા પહેલાં આપણે આયોજન કરવું પડે, ત્યારે જ આપણે ધ્યેય સિદ્ધ કરી શકીએ. અને ત્યારબાદ હેતુ મહત્ત્વનો હોય છે, ત્યારબાદ પ્રેક્ષકગણ છે, તે વિષયવસ્તુ છે, બધું તેમની અંદર જવાબમાં આવશે આયોજન. વેબસાઇટની રચના કરતાં પહેલાં શું સ્પષ્ટ હોવા જોઈએ? બરાબર છે. તો આપણને એની વ્યાખ્યા, ધ્યેય અને ABC અને નન, તેમાં શું હોવા જોઈએ? વ્યાખ્યા અને ધ્યેય બંને સ્પષ્ટ હોવા જોઈએ, તો જ આપણને ખ્યાલ આવે કે વેબસાઇટ આપણે બનાવવાનો હેતુ શું છે. તો એક મારા ક્વેશ્ચનમાં પ્રશ્ન પૂછાય છે, 8 માર્ક્સ પૂરા લેવા છે. 8 માર્ક્સ આપણે પૂરા લેવા હોય તો આખા વિડીયોને શાંતિથી જોવું પડશે અને એક એક પ્રશ્નનો જવાબ તમને આપેલા જ છે, એટલે જવાબ શોધવા બી નથી પડે. તો આપણે આ વિડીયોને લાઇક કરવો છે, સબસ્ક્રાઈબ કરવો છે, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડશો. મારા શિક્ષક મિત્રોને તો ખાસ વિનંતી કરું છું. દર સાલ આ એક પ્રશ્ન છે, દરેક શિક્ષક મિત્રોનો પ્રશ્ન છે. એ પ્રશ્નને જોઈને, આધીન જોઈને જ મેં અત્યારે વિડીયો બનાવવાની કોશિશ કરી. દર સાલ તમારા ક્લાસમાં વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે, તો આખું વર્ષ કમ્પ્યુટર સબ્જેક્ટનું ક્લાસ કરતા નથી. આખું વર્ષ તમારા સબ્જેક્ટની અંદર ડૂબતો રહે છે, પરંતુ કમ્પ્યુટર પર ધ્યાન નથી હોતું, એટલે ફેલ બી થાય છે. તો આપણે આ વિડીયોનો મહત્ત્વ જ એ જ છે કે તમારો વિદ્યાર્થી ફેલ ન થાય, તમારું રિઝલ્ટ બી સારું આવી શકે. દરેક વિદ્યાર્થીને મારો નંબર આપેલો છે, કોન્ટેક્ટ કરીને કોઈ પણ પ્રોબ્લેમ હોય તો પૂછી શકશે. ચેટની અંદર આપણને મને મેસેજ બી કરશો તો એ મેસેજ બીનો રિપ્લાય પણ તમને આપવામાં આવશે. ત્યારબાદ હું પ્રેક્ટિકલ ટેસ્ટ પણ બનાવવાનો છું, એટલે ધ્યાનમાં લેવું. દરેક ક્વેશ્ચન નંબર 6, શું નક્કી થયા પછી વેબસાઇટના વિષયવસ્તુ અને રૂપરેખા યોગ્ય રીતે વિકસાવી શકાય છે? તો પહેલું છે હેતુ, ત્યાર પછી આયોજન છે, પછી પ્રેક્ષકગણ છે, પછી વિષયવસ્તુ છે. તો શું નક્કી થયા ભાઈ? તો પહેલું હેતુ નક્કી થયા પછી જ આપણે વિષય રૂપરેખાનું યોગ્ય વિકસાવી શકીએ છીએ. એક મના ક્વેશ્ચનમાં પૂછાય છે. વેબસાઇટના રચનાત્મક વિભાગનું કાર્ય શરૂ કરતાં પહેલાં શેના અંગેની જાણકારી હોવી જરૂરી છે? તો વિષયવસ્તુ રચનાત્મક કાર્ય કરી એટલે પહેલું આપણને ધ્યાન હોવું જોઈએ કયા પ્રકારના પ્રેક્ષકો છે, એ પ્રેક્ષકોને કઈ વસ્તુ જોઈએ છે, કયું મોડેલિંગ જોઈએ છે, એના પરથી આપણે ધ્યાનમાં લઈએ. તો વિશેષતાનો વ્યાપનો આધાર શેની રુચિ પર હોય છે? તો પ્રેક્ષકોની રુચિ પર હોય છે. બરાબર. વેબસાઇટના રચનાત્મક વિભાગનું કાર્ય શરૂ કરતાં પહેલાં શેના આગળની જાણકારી હોવી જરૂરી છે? આપણે તો પ્રેક્ષકગણની જાણકારી હોવી ખૂબ જ જરૂરી છે. ત્યારબાદ જો છે માહિતીના વિવિધ પ્રકાર, વિશેષતાનો વ્યાપનો આધાર શેની રુચિ પર હોય છે? અને એ પણ આપણે પ્રેક્ષકગણની રુચિ પર હોય છે. પ્રેક્ષકો કેવા છે, કઈ પ્રકારના છે, શું જોઈએ છે એમને, એ તમારી વેબસાઇટથી મળતું હોવું જોઈએ, તો જ આપણે ધ્યાનમાં લઈ શકીએ. તો આપણી વેબસાઇટ તો જ જવાબ મળી શકે. આગળ છે, વેબસાઇટમાં જરૂરી હોય તેવા પ્રકારના શેનો સમાવેશ કરવામાં આવે તે ઇચ્છનીય છે? તો પહેલું ઇમેજ અને મલ્ટીમીડિયા અને AB અને નન છે. તો આપણે વેબસાઇટમાં જરૂરી હોય
તેવા જ પ્રમાણમાં શેનો સમાવેશ કરવામાં વધુ ઈચ્છનીય છે? તો ઇમેજ અને મલ્ટીમીડિયા. તો મલ્ટીમીડિયા સારું હશે, ઇમેજો સારી હશે, ઇમેજો આકર્ષક હશે તો વિદ્યાર્થીઓને ઇન્ટરેસ્ટ આવશે, અથવા તો જે વેબસાઇટ જોનાર વ્યક્તિ છે એને ઇન્ટરેસ્ટ આવશે, તમારી વેબસાઇટ જોઈ શકશે. તો ત્યાં આગળ મલ્ટીમીડિયા ઇમેજ આવે છે. બંને જવાબ તો આપણે સી આપેલું છે, એ બી એ સારું. વેબસાઇટમાં સંપૂર્ણ સુસંગત માહિતી હોવી જરૂરી છે. તેનો સમાવેશ શેનામાં કરવામાં આવે છે? તો પર્પઝ, ઓડિયન્સ કે કન્ટેન્ટ કે મીડિયમ? તો કન્ટેન્ટમાં સમાવેશ કરવામાં આવે છે. કન્ટેન્ટ એટલે સુસંગત માહિતી જોઈએ છે. તમે જે કંઈ વિષય વસ્તુ, તમે જે કંઈ સૂચિ મૂકેલી છે, માળખું મૂકેલું છે, એ માળખાના આધાર ઉપર ત્યાં કન્ટેન્ટ કેવો છે એના પ્રમાણે રુચિ હોય છે અને માહિતીનો ઉપયોગ કરતા હોય છે, માટે કન્ટેન્ટની જરૂર પડે. સામાન્ય વિષય વસ્તુ ઉપયોગકર્તા સમક્ષ શું પૂરું પાડે છે? સામાન્ય વિષય વસ્તુ ઉપયોગકર્તા સમક્ષ સાઇટ, સંસ્થા, ઉત્પાદન, સેવાઓ કે ઓલ, તો બધી જ વસ્તુને પૂરી પાડે છે. રુચિ પણ હોવી જોઈએ, ત્યાં આગળ સંસ્થાની અંદર ઉત્પાદનની માહિતી પણ હોવી જોઈએ, સેવાઓ પણ કઈ આપે છે હોવી જોઈએ તમારી વેબસાઇટમાં. તો એના માટે આવે છે ડી. જવાબમાં ડી એટલે ઓલ આવશે. ત્યારબાદ જોઈએ કે વેબસાઇટની રૂપરેખા તૈયાર કરતી વખતે બ્રાઉઝરને અને સ્માર્ટફોનને અનુરૂપ હોવું જોઈએ, એનો સમાવેશ શેમાં કરવામાં આવે છે? તો વેબસાઇટના રૂપરેખા તૈયાર કરતી વખતે બ્રાઉઝરને અને સ્માર્ટફોનને અનુરૂપ હોવું જોઈએ. બ્રાઉઝર, કયું બ્રાઉઝર યુઝ કરો છો? દરેક બ્રાઉઝરનો અલગ અલગ હેતુ હોય છે અને દરેક બ્રાઉઝરમાં અલગ અલગ પ્રકાર હોય. તો તમારી જે વેબસાઇટ બની રહી છે એ બ્રાઉઝર સુસંગત છે કે નહીં, તમારા મોબાઈલને સુસંગત છે કે નહીં, મોબાઈલમાં એનું ઇમ્પોર્ટન્સ છે કે નહીં, ઓપન થશે કે નહીં, એ બધી જ વસ્તુ ધ્યાનમાં લેવી પડતી હોય છે. અનુરૂપ હોય તો આપણે ધ્યાનમાં લેવાનું. વેબસાઇટ રૂપરેખા તૈયાર કરતી બ્રાઉઝરને સ્માર્ટફોનને અનુરૂપ હોય તેવા પ્રમાણે. તો ત્યાં આગળ મીડિયમ આવે છે. મીડિયમ એટલે કે કયો પ્રકાર. ત્યારબાદ જોઈએ છે વેબસાઇટમાં ખોલવામાં આવતા સૌપ્રથમ પેજને શું કહેવાય છે? બધાને ખબર છે, કેટેગરી કહેવાય છે, હોમ પેજ કહેવાય છે, વેબ પેજ કહેવાય છે કે ઓલ અબાઉટ કહેવાય છે? ત્યાં આગળ હોમ પેજ કહેવામાં આવે છે. કોઈ પણ વેબસાઇટના સર્વપ્રથમ પેજને હોમ પેજ તરીકે ઓળખવામાં આવે છે. એનું નામ અલગ અલગ હોઈ શકે પણ એને હોમ પેજ તરીકે ઓળખાય છે. ઉપલબ્ધ વસ્તુઓના વર્ગની યાદી આપણે શેનામાં દર્શાવી શકીએ છીએ? કેટેગરી, હોમ પેજ, વેબ પેજ કે ઓલ અબાઉટ? તો પહેલાં પેલી યાદી શા દર્શાવી શકીએ? હોમ પેજ પર દર્શાવી શકીએ છીએ. એક માર્ક વિશ્વને પૂછાય. દરેક માર્ક્સનું ઇમ્પોર્ટન્સ છે. 8 માર્ક્સનું ચેપ્ટર છે. 8 માર્કના ચેપ્ટરમાંથી આપણે ફૂલ 8 માર્ક્સ લાવવા હોય તો આ વિડીયોને જોવો પડશે, શાંતિથી સમજવું પડશે. એક્ઝામ ફૂલ વહેલી આવશે એટલે તમારી વિદ્યાર્થીઓને જે વાંચવા બેસવું એના કરતાં બેટર ધ્યાન કે આ મારા વિડીયોને જોઈ અને સરળતાથી માર્ક્સ લાવી શકશે. એટલે આખી ચોપડી વાંચવાની જરૂર પડશે નહીં. ખૂબ જ ધ્યાનથી આ એક પ્રશ્નને વાંચવો છે. એટલે આપણે વિદ્યાર્થી મિત્રો સુધી તમે મારા વિડીયોને પહોંચાડજો, લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો. ઘણા બધા વિડીયો મૂકવાનો છું. દરેક ચેપ્ટર વાઇઝ વિડીયો તમારી પાસે પહોંચશે. પણ દરેક વિદ્યાર્થી મિત્રોને વિનંતી છે કે મારા વિડીયોને પહોંચાડતા રહેશો. શિક્ષક મિત્રોનો ખાસ વિનંતી છે કે કમ્પ્યુટર સાયન્સમાં દર વખતે રિઝલ્ટ ઓછું આવે છે, અથવા તો ફેલ થાય છે, અથવા ઓછા માર્ક્સ આવે છે, તો એના ટકા ઉપર અસર થતી હોય છે. એટલે ધ્યાનમાં લો. સાયન્સ હોય સ્ટ્રીમ, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, ગમે તે વિદ્યાર્થીઓને આ વિડીયો કામ લાગશે. વેબસાઇટ બનાવવા માટે કયા નામે ઓળખાતી વિવિધ રૂપરેખાઓના નમૂના ઇન્ટરનેટ પર નિઃશુલ્ક ઉપલબ્ધ છે? તો પહેલું છે ટેમ્પલેટ. શું છે? ટેમ્પલેટ. ટેમ્પલેટ એટલે કે પૂર્વ નિર્ધારિત રીતે તૈયાર કરેલું માળખું, જેને ટેમ્પલેટ કહીએ છીએ. તો એ માળખા પ્રમાણે જ્યારે વેબસાઇટ બનાવવામાં આવે છે તો આપણને ખૂબ જ નિઃશુલ્ક મળે છે. એટલે ઇન્ટરનેટ દ્વારા આપણને નિઃશુલ્ક મળી રહે છે. કોષ્ટક ઉમેરવા માટે નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો પહેલું કોષ્ટક એટલે ટેબલ જેને કહેવાય છે. તો ક્યાં આગળ હોય છે? તો ઇન્સર્ટ ટેબલ નામના મેનુની અંદર જઈ અને આ ટેબલની રચના કરી શકાય છે. જવાબમાં જોવા મળશે. સામાન્ય રીતે હોમ પેજને શું નામ આપવામાં આવે છે? આમ તમારે નામ કોઈ પણ આપી શકાય છે, પરંતુ એક ડિફોલ્ટેડ નામ કે જે નામ આપણે આપીએ તો પહેલેથી આપણા માઇન્ડમાં હોવું જ જોઈએ કે એ નામ આપવું હિતાવહ છે. તો એનું નામ index.html આપવામાં આવે છે. હોમ પેજ આવે છે, homepage.html, title.html, આમ કોઈ પણ નામ આપી શકાય છે. પરંતુ ડિફોલ્ટેડ વેબસાઇટ જ્યારે બનાવતો હોય ત્યારે ડિફોલ્ટ રીતે આપણે index.html નામનું નામ આપવામાં આવે છે. નીચેનામાંથી કોણ વેબ સર્વર પરની સ્વતંત્ર ફાઇલ છે? નીચેનામાંથી વેબસાઇટ, ડિરેક્ટરી, વેબ પેજ કે નન? તો વેબ પેજ એ સ્વતંત્ર ફાઇલ તરીકે ઓળખાય છે.
તો વેબ પેજ એટલે માહિતી દર્શાવી આપણે, તો વેબ પેજ સ્વતંત્ર ફાઇલ તરીકે ઓળખાય છે. વેબ પેજને થોડું વિષય વસ્તુ દર્શાવવા માટે એક પૂર્વ નિર્ધારિત ફાઇલની રચના જરૂર પડે છે, તેનું નામ શું છે? તો તેનું નામ આપણે કેવી રીતે આપી શકીએ છીએ? ધારો વેબ સર્વર થોડું વિષય વસ્તુ દર્શાવવા માટે પૂર્વ નિર્ધારિત એટલે પહેલેથી જ બરાબર દર્શાવી લે, તો એનું નામ છે index.html. આપણે પહેલાં જોયું હતું. આગળ જોઈએ, ટેબલ સેલ પ્રોપર્ટીઝ વિકલ્પ પસંદ કરવાથી ખુલતા ડાયલોગ બોક્સમાં કેટલા વિભાગ જોવા મળે છે? તો ત્યાં 2 વિભાગો જોવા મળે છે, સેલ અને ટેબલ. 2 વિભાગો ત્યાં જોવા મળતા હોય છે, આપણને યાદ રાખવાનું. તો 2 વિભાગો જોવા મળતા હોય છે. નીચેનામાંથી કયા વિકલ્પના કોષ્ટક સ્વતંત્ર સેલના વિવિધ પાસા નિયંત્રણ કરી શકાય છે? તો ત્યાં ટેબલ અને સેલ આવે છે, અને ત્યાં આગળ એ બી જવાબમાં આવશે. ટેબલ વિભાગમાં કેટલા વિભાગ આપવામાં આવેલા છે? ટેબલ વિભાગમાં 5 વિભાગો કુલ આપવામાં આવેલા છે. કેટલા વિભાગો આપેલા છે? 5 વિભાગો, બરાબર. કોષ્ટકની ઊંચાઈને પહોળાઈ કયા સ્વરૂપે આપી શકાય છે? તો પિક્સલ સ્વરૂપે આપી શકાય, પર્સન્ટેજ સ્વરૂપે આપી શકાય છે, એબી સ્વરૂપે કે નન, તો એબી સ્વરૂપે આપી શકાય છે. તો એક માના ક્વેશ્ચનમાં અહીંયા પૂછાય, તો આપણે યાદ રહેવાનું છે. સેલની વચ્ચે જગ્યા નક્કી કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સેલની વચ્ચે જ્યારે જગ્યા નક્કી કરવામાં આવે છે ત્યારે સ્પેસિંગનો ઉપયોગ કરવામાં આવે છે. સેલની વચ્ચેની જગ્યા જો હોય તો સ્પેસિંગનો, સેલમાં જગ્યા કરે તો પેડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ રીતે આપણે યાદમાં રાખવાનું છે. સેલની કિનારી અને તેની વચ્ચે આવેલા કણાક વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે છે. કણાક એટલે એની ધાર, બરાબર. કણાક એટલે ધાર, ગુજરાતી શબ્દ છે, યાદ રાખવાનું છે. કિનારી વચ્ચેની જગ્યા નિશ્ચિત કરવા માટે શેનો ઉપયોગ કરવામાં આવે છે? તો સ્પેસિંગ, પેડિંગ કે એબી બંને, તો ત્યાં આગળ પેડિંગનો ઉપયોગ કરવામાં આવે છે. PADDINGનો ઉપયોગ કરવામાં આવે છે, ધ્યાનમાં લો. એક મને ક્વેશ્ચનમાં પૂછાશે. તો વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો તરફ ખૂબ જ ધ્યાન આપી અને તમારી મહેનત ઓછી થઈ જાય, સંપૂર્ણ માર્ક્સ લાવી શકો માટે આ વિડીયોની તૈયારી કરેલી છે. એટલે તમારા વિદ્યાર્થી મિત્રો જે પહોંચાડશો, સાયન્સમાં હોય, કોમર્સમાં હોય કે આર્ટ્સમાં હોય, જેમાં વિદ્યાર્થીઓ તેને પહોંચાડશો. નીચેનામાંથી કયો વિકલ્પ ટેબલને ડાબી જમણી વચ્ચે ગોઠવે છે? બરાબર છે. તો કયો વિકલ્પ ડાબી જમણી વચ્ચે? તો રાઇટ, લેફ્ટ, સેન્ટર, એલાઇનમેન્ટ. તો ટેબલ એલાઇનમેન્ટ એ ડાબી જમણી વચ્ચે ગોઠવવામાં આવે છે. ત્યાં અલગ અલગ વિકલ્પો છે, અલગ અલગ વેલ્યુ છે, તો વેલ્યુ તરીકે ઓળખાય છે. ટેબલને યોગ્ય શીર્ષક આપવા માટે નીચેમાંથી કયા વિકલ્પનો ઉપયોગ થાય છે? શીર્ષક આપવા માટે કેપ્શનનો ઉપયોગ થતો હોય છે. શાનો ઉપયોગ થતો હોય છે? કેપ્શનનો ઉપયોગ થતો હોય છે. એક માના ક્વેશ્ચનમાં પૂછાય. ટેબલમાં એક હરોળ અને 2 સ્તંભ ધરાવતું કોષ્ટક ઉમેરવું હોય તો નીચેમાંથી શેનો ઉપયોગ કરવામાં આવે છે? એક હરોળ, 2 સ્તંભ, એટલે પહેલી હરોળ તરીકે લેવાય છે, બીજું સ્તંભ તરીકે, એટલે 1 ગુણ્યા 2, એટલે આનો ઉપયોગ કરવામાં આવે છે. કોષ્ટકમાં ચિત્ર ઉમેરવા માટે નીચેનામાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્સર્ટ ઇમેજ, ઇન્સર્ટ પિક્ચર્સ, ફોર્મેટ ઇમેજ. તો બીની અંદર આવે છે ઇન્સર્ટ ઇમેજનો ઉપયોગ કરી અને આપણે ઉમેરી શકીએ છીએ. વેબસાઇટ જ્યારે બનાવીએ ત્યારે ઇમેજની ખૂબ જ જરૂરિયાત હોય છે, માટે આપણે ઇન્સર્ટ નામના વિકલ્પનો ઉપયોગ કરી અને આપણે શું ઉમેરી શકીએ છીએ? ઇમેજને ઉમેરી શકાય છે. ચિત્રને બ્રાઉઝરમાં દર્શાવી શકાય તે ન હોય ત્યારે કયા વિકલ્પની પસંદગી કરવામાં આવે છે? તો ઓલ્ટરનેટ ટેક્સ્ટનો ઉપયોગ કરવામાં આવે છે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારા વિડીયોને લાઇક કરવાનો છે, સબસ્ક્રાઈબ કરજો, તમારા મિત્રો સુધી પહોંચાડજો, એ ભૂલતા નહીં. ખૂબ જ જરૂરી છે. આ મહેનત જે કરી છે વિદ્યાર્થી મિત્રો માટે કરી છે, ફ્રી ઓફ કોસ્ટ છે, અને સંપૂર્ણ માર્ક્સ તમે લાવી શકશો એ મારી ગેરંટી છે. કેમ કે એક લીટીમાંથી ક્વેશ્ચનો કાઢી અને આ તમારા માટે બનાવેલો વિડીયો છે. તો સાયન્સ હોય, કોમર્સ હોય કે આર્ટ્સ હોય, જે કંઈ મારા શિક્ષક મિત્રો છે એમને તો ખાસ વિનંતી કરું છું, તમારી મદદની જરૂર છે. ચિત્રને આખા સેલમાં દર્શાવવા માટે ડાયમેન્શન વિકલ્પમાં કયા વિકલ્પની પસંદગી કરવામાં આવે છે? તો કસ્ટમ સાઇઝ જે છે, કસ્ટમ સાઇઝનો વિકલ્પની પસંદગી કરવામાં આવે છે, બરાબર. ત્યારબાદ લખાણને રંગ આપવા માટે નીચેમાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો લખાણને રંગ આપવો હોય, લખાણ એટલે શું? તમે જે ફોન્ટ આપે છે, ફોન્ટને રંગ કલર આપવો હોય તો કેવી રીતે આપી શકાય છે? તો ત્યાં આગળ ઇન્સર્ટ કલર કે ફોર્મેટ કલર કે ટૂલ્સ કલર કે નન કલર, તો ત્યાં ફોર્મેટ કલરનો ઉપયોગ કરવામાં આવે છે. આડી લીટી ઉમેરવા માટે નીચેમાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો ઇન્સર્ટ હોરિઝોન્ટલ લાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. ત્યારે આડી લીટી ઉમેરી શકાય છે. આડી લીટીનો મતલબ કે HR જેને કહેવામાં આવે છે, હોરિઝોન્ટલ રૂલર કહેવામાં આવે છે. કમ્પ્યુટરની અંદર જ્યારે કોડિંગમાં યુઝ કરે ત્યારે HRનો ઉપયોગ કરવામાં આવે છે કોડિંગ તરીકે, અને ત્યાં આગળ વિકલ્પ દ્વારા જોઈએ છે તો ઇન્સર્ટ હોરિઝોન્ટલ લાઇનનો ઉપયોગ કરવામાં આવે
છે. વેબપેજનું શીર્ષક બદલવા માટે કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? વેબપેજનું શીર્ષક માટે ઇન્સર્ટ પેજ ટાઇટલ પ્રોપર્ટીઝ, વ્યૂ પેજ ટાઇટલ પ્રોપર્ટીઝ કે ફોર્મેટ પેજ ટાઇટલ પ્રોપર્ટી? તો ફોર્મેટ પેજ ટાઇટલ પ્રોપર્ટીનો ઉપયોગ કરવામાં આવે છે. 1 માર્કનો ક્વેશ્ચન પૂછાય, 8 માર્કના ક્વેશ્ચનો પૂછાય છે. સાયન્સની અંદર કોમર્સ હોય કે આર્ટ્સ હોય, ત્યાં આગળ આપણે આ ચેપ્ટરને વેટેજ જે આપેલું છે એ પ્રમાણે વેટેજ છે. વેટેજ પ્રમાણે આપણને અહીં આગળ માર્ક્સ ફૂલ મળી રહેશે એ ગેરંટી છે. પ્રેક્ટિકલ પણ કરવું પડે છે. પ્રેક્ટિકલ જ્યાં સુધી ન આવડે ત્યાં સુધી થિયરી આવડતી નથી. એટલે દરેક વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે કે આપણે આ વિડીયોને ધ્યાનથી જોજો અને આની અંદરથી તમને પ્રેક્ટિકલ બેઝ પ્રશ્નો પણ છે, પણ પ્રેક્ટિકલ આવડવું ખૂબ જરૂરી છે. ધ્યાન પ્રેક્ટિકલમાં આપતા નથી વિદ્યાર્થીઓ. જે ધ્યાન ન આપવાના કારણે માર્ક્સ ઓછા થાય છે. એટલે પ્રેક્ટિકલ ખૂબ જરૂરી છે. એટલે મારો ક્લાસ બી માજલપુરમાં છે. મારા નંબર પર કોન્ટેક્ટ કરીને જ્યારે ક્લાસ પ્રેક્ટિકલના કરવા હોય તો આવી શકો છો. હાઇપરલિંક આપવા માટે નીચેમાંથી કયા વિકલ્પનો ઉપયોગ કરવામાં આવે છે? તો હાઇપરલિંક જ્યારે આપવું હોય ત્યારે એની શોર્ટકટ કી છે, એના આઇકોન દ્વારા પણ આપી છે. લિંક નામનો આઇકોન છે. ઇન્સર્ટ લિંક આપીએ ત્યારે બી, ફોર્મેટ લિંક આપીએ ત્યારે બી, કંટ્રોલ એલ આપીએ ત્યારે બી. તો એ અને સી, તો ઇન્સર્ટ લિંક અને કંટ્રોલ લિંક બે વસ્તુ આપીએ છીએ ત્યારે આપણે લિંકને તૈયારી કરી શકીએ છીએ. તો એ અને સી આવે છે. આઇકોન દ્વારા પણ આપી શકાય છે. નીચેમાંથી કયું વિધેય, બરાબર છે, વિધેય નીચેનામાંથી કયું વિધેય બિલ માટેનું વેબ પેજ દર્શાવે છે? તો એના માટે ઓન ક્લિક, ઓન કાર્ડ, ચેકઆઉટ કે ક્વોલિટી. ઓન કાર્ડ નામનો વિધેય વાપરવામાં આવે છે, યાદ રાખવાનું છે. ત્યારબાદ જોઈએ આપણે નીચેમાંથી કયા વિધાનનો ઉપયોગ કરીને દર્શાવવામાં આવ્યું છે કે ઉપયોગકર્તા વસ્તુ પસંદ કરી છે કે નથી. વસ્તુ પસંદ કરી કે નથી એનાનો વિધેય આપવામાં આવે છે. વિધેય આપીએ, કયો વિધેય આપવામાં આવે છે એ ધ્યાનમાં લેવાનું. તો ડોક્યુમેન્ટ ગેટ એલિમેન્ટ્સ બાય આઈડી, આ વિધેય ઉપયોગ કરેલો હોય ત્યારે જ ધ્યાનમાં લેવાનું કે આપણે વસ્તુ પસંદ કરી છે. પ્રોગ્રામિંગ બેઝ પ્રશ્ન છે, ધ્યાનમાં લેવાનું. ડોક્યુમેન્ટ ગેટ એલાઇન છે, ડોક્યુમેન્ટ ગેટ એલિમેન્ટ્સ બાય છે એફડી, તો એલિમેન્ટ્સ જગ્યાએ ગેટ એલિમેન્ટ્સ બાય આઈડી વિધેય એના દ્વારા ઉપયોગ કરીએ તો વસ્તુની પસંદગી કરેલી છે જોવા મળે છે. ઉપયોગકર્તાના કમ્પ્યુટરમાં સંગ્રહ કરવામાં આવતા ચલને શું કહેવાય છે? તો કોમ્પ્યુટરમાં જે સંગ્રહ કરેલા ચલ છે એને કૂકી કહેવામાં આવે છે. શું કહેવામાં આવે છે? કૂકી કહેવામાં આવે છે. આઈએસપીનો અર્થ છે ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર કહેવાય છે. પેરિસ ફ્લોટ, જ્યારે આન્સર તમારે જોઈતા હોય તે કઈ રીતે જોઈએ છે એ મળે છે. વેરિયેબલ એટલે ઘોષિત કરવાનો છે, આપણે અહીંયા આગળ સંગ્રહ કરવાનો ચલને છે તો કૂકી કહેવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટના કયા ઓબ્જેક્ટ અને કયા ગુણધર્મો વડે કૂકીનો ઉપયોગ કરી શકાય છે? તો જાવાસ્ક્રિપ્ટમાં કૂકીનો ઉપયોગ વિન્ડોઝ ઓબ્જેક્ટ કૂકીનો ઉપયોગ કે ડોક્યુમેન્ટ કૂકી, તો ત્યાં આગળ ડોક્યુમેન્ટ કૂકીનો ઉપયોગ કરવામાં આવે છે અને ત્યારે દ્વારા ઓબ્જેક્ટ કૂકીનો ઉપયોગ કરી શકાય છે. નીચેમાંથી કોને વાંચી શકાય તેની રચી શકાય અને સુધારી શકાય તેમ દૂર કરી શકાવામાં આવે છે? તો ત્યાં આગળ વેરિયેબલ, કૂકી, આઈએસપી કે પ્રેસ પ્લોટ, તો ત્યાં આગળ કૂકીનો ઉપયોગ કરવામાં, જેને વાંચી બી શકાય છે, સુધારી બી શકાય છે. કૂકી એટલે જેનો સંગ્રહ કરવાની જગ્યા છે, બરાબર, યાદ રાખો. વેબસાઇટમાં કોઈ પણ વસ્તુ ઓપન કરતા હોઈએ છીએ, જોતા હોઈએ છીએ તો સંગ્રહ થાય છે, એ કૂકીની જગ્યા ઉપર સંગ્રહ થતું હોય છે. એક મને ક્વેશ્ચન પૂછાય, આપણે ધ્યાનમાં લેવાનું છે. કોઈપણ ક્વેશ્ચન દરેક વિદ્યાર્થી ક્વેશ્ચન જોતી વખતે, ક્વેશ્ચન વાંચતી વખતે ધ્યાનમાં લે. ક્વેશ્ચનનો અર્થ શું છે, ત્યારબાદ ઓપ્શનો સમજે. દરેક ઓપ્શનનો કોઈ હેતુ છે, ઓપ્શન કયો સાચો લખવો છે એ પહેલાં ધ્યાનમાં લેવાનું. કેમ કે જ્યારે OMR સીટની અંદર તમને જ્યારે OMR સીટ ભરતા હોય ત્યારે ઉતાવળ કરીને કોઈ પણ OMR સીટ પર એનું એટેમ્પ કરી દેવો નહીં. ક્વેશ્ચનનો જવાબ એટેમ્પ ન કરો, ABCD શાંતિથી વાંચવા, ત્યારબાદ એટેમ્પ કરો. એ મારી સૌને વિનંતી છે. વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં લે. MCQ ક્વેશ્ચન છે, 1 માર્ક્સ આવે બી છે, 1 માર્ક્સ જતો રહે બી છે. તો સંપૂર્ણ માર્ક્સ આપણે જે લેવા હોય તો આપણે એક પ્રશ્નને સમજવો પડશે. વેબસાઇટને સામાન્ય રીતે વેબ સર્વર પર ખસેડવાની પ્રક્રિયાને સામાન્ય રીતે શું કહેવામાં આવે છે? તો વેબસાઇટ પર ખસેડવાની પ્રક્રિયા એટલે તમારું જે માહિતી છે વેબસાઇટ પર મૂકવી છે તો આપણે શું કહીએ છીએ? આપણે બધાને ખબર જ છે, આ તો અત્યારે ખૂબ ઉપયોગી છે. ડાઉનલોડિંગ કહેવાય, ટ્રાન્સફરિંગ કહેવાય, અપલોડિંગ કહેવાય. તો અપલોડિંગ કહેવામાં આવે છે, બરાબર, યાદ રાખવાનું. નીચેનામાંથી કોણ વેબ સર્વર પર મર્યાદિત જગ્યા પૂરી પાડે છે? વેબ સર્વર પર ISP મર્યાદિત જગ્યા પૂરી. ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, FTP એટલે
ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવાય, યુઆરએલ એ યુનિવર્સલ રિસોર્સિસ લોકેટર કહેવાય, યુનિફોર્મ રિસોર્સ લોકેટર, HTTP મતલબ કે હાઇપરટેક્સ્ટ માર્કઅપ લેંગ્વેજની જે HTML આવે છે એ પ્રમાણે HTTPનું ફૂલ ફોર્મ હાઇપરટેક્સ્ટ ટ્રાન્સફર પ્રોટોકોલ કહેવાય છે. અને આ ક્વેશ્ચનો પણ ફૂલ ફોર્મ પૂછાય છે એટલે એનું બી ધ્યાન લેવાનું છે. સાઇટને પ્રદર્શિત કરવા સિસ્ટમની ગોઠવણી માટે તે જગ્યા સેટિંગ કરવા કયો વિકલ્પ પસંદ કરવામાં આવે છે? તો ઇન્સર્ટ પબ્લિક વિઝર પસંદ કે ફાઇલ પબ્લિક વિઝર પસંદ કર કે વ્યૂ પબ્લિક વિઝર કે ઓલ અબાઉ? તો ફાઇલ પબ્લિશ કરવાનો જો વિકલ્પ પસંદ કરીએ ત્યારે આપણી સાઇટ પ્રદર્શિત કરી શકાય છે. ત્યારબાદ જો પબ્લિક પેજ ડાયલોગ બોક્સમાં સેટિંગ વિભાગમાં કયો વિકલ્પ જોવા મળે છે? તો ત્યાં આગળ સાઇટમેન નેમ જોવા મળે, વેબસાઇટ ઇન્ફોર્મેશન જોવા, પબ્લિક સર્વર જોવા મળે, તો ઓલ બધા જ વિકલ્પો જોવા મળતા હોય છે. વેબ પેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે વિગતોને કયા ચિહ્ન દ્વારા છૂટું પાડવામાં આવે છે? તો ત્યાં આગળ કોમા ચિહ્ન દ્વારા છૂટું કરવામાં આવે છે. સેમિકોલન માટે પણ અલગ છે, ત્યાં આગળ પ્રશ્ન અલગ રીતે પૂછાય છે. કોલન બંને જગ્યાએ આપેલું છે તો અલગ રીતે પ્રશ્ન પૂછાય છે, યાદ રાખવાનું કોમા દ્વારા. વેબ પેજમાં જાવાસ્ક્રિપ્ટનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે ઉત્પાદનની વિગતો કયા ચિહ્ન દ્વારા છૂટી પાડવામાં આવે છે? તો કોલન ચિહ્ન દ્વારા છૂટું. કોના દ્વારા? કોલન દ્વારા છૂટું કરવામાં આવે છે. જાવાસ્ક્રિપ્ટમાં બંને જગ્યાએ કોલન જગ્યાએ આગળ સેમિકોલન લખવામાં આવે એટલે અત્યારે જવાબમાં તમે અહીંયા બંને આપી શકશો, પરંતુ આપણે સેમિકોલન અહીંયા લખવા હોય છે, ટાઈપિંગ મિસ્ટેક થયેલી છે. જાવાસ્ક્રિપ્ટમાં એરે સંગ્રહિત વિગતોને અંકોમાં ફેરવાનું કાર્ય કયું વિધેય કરે છે? તો અંકોમાં ફેરવાનું કાર્ય ફ્લોટ નામનું વિધેય કરે છે. કોણ કરે છે? અંકોમાં ફેરવાનું કાર્ય કોણ કરે છે? વેબસાઇટ અપલોડ કરવા માટે શું જરૂરી છે? વેબ સર્વર પર આપનું એકાઉન્ટ, ઇન્ટરનેટ સર્વિસ, કમ્પ્યુટર કે આપેલ તમામ? તો ત્યાં પણ આપેલ તમામની જરૂર પડતી હોય છે. વેબસાઇટ માટે વેબ સર્વર પર મર્યાદિત જગ્યા કોણ પૂરી પાડે છે? તો મર્યાદિત જગ્યા કોણ પૂરી પાડે? તો મર્યાદિત ISP પૂરું પાડે છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર જ જગ્યા જેટલી જરૂર પડે પૂરી પાડે છે. વૈકલ્પિક રીતે વેબસાઇટ અપલોડ કરવા માટેની જગ્યા કોણ વેચે છે? વેબ હોસ્ટિંગ પૂરી પાડતી સંસ્થા, AB બંને નોન? તો કે બંને આવે, AB બંને આવતા હોય છે. FTPનું પૂરું નામ શું છે? આગળ મેં બોલી ગયો છું, ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલ છે. પ્રોટોકોલ છે, પ્રોસિજર નથી. ફાઇલ ટ્રાન્સફર પ્રોટોકોલનો ઉપયોગ થાય છે, એનું ફૂલ ફોર્મ છે. URLનું પૂરું નામ યુનિવર્સલ રિસોર્સિસ લોકેટર, યુનિવર્સલ રિડ્યુસ લોકેટર, યુનિવર્સલ રિસોર્સ લોકેટર, યુનિવર્સલ રિસોર્સ લોકેશન. તો યુનિવર્સલ રિસોર્સ લોકેટર, બરાબર. આ રિસર્ચ અને રિસોર્સ લોકેટર, તો એનું ફૂલ ફોર્મ છે. નીચેનામાંને તે કયો વિકાસ આઈડી માટેનો ઓપન સોર્સ આઈડી છે? તો ત્યાં આગળ બધા જ આઈડી છે. ઓપન સોર્સ, કમ્પોઝર, અપ્ટાના સ્ટુડિયો, અમાયા, ઓલ અબાઉટ બધા જ. આઈડીનું પૂરું નામ શું છે? ઇન્ટરનેશનલ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે, ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે, ઇન્ટિગ્રેશન ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે કે ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે? તો ઇન્ટિગ્રેટેડ ડેવલપમેન્ટ એન્વાયરમેન્ટ છે. એ અલગ અલગ પ્રકારના સોફ્ટવેરો પૂરા પાડે છે, તો એને આઈડી કહેવામાં આવે છે. અપટાના સ્ટુડિયોનું કાર્ય નીચેમાંથી કયું છે? તો સ્ક્રિપ્ટિંગ કોડ છે, એપ્લિકેશન બેઝ છે, વેબસાઇટ બેઝ છે કે ઓલ અબાઉટ? તો ઓલ અબાઉટ છે, બરાબર. બધું જ કાર્ય અપટાના સ્ટુડિયો દ્વારા થઈ શકે છે. દરેક વિદ્યાર્થીઓને, મારા શિક્ષક મિત્રોને ફરીથી વિનંતી કરું છું, તમારા વિદ્યાર્થીઓ સુધી મારા વિડીયોને પહોંચાડશો તો એમને ખૂબ જ ધ્યાનમાં રહેશે. કેમ કે કમ્પ્યુટર સ્કૂલમાં ભણે કે ના ભણે, ક્લાસ કરે કે ના કરે, એટલે માટે દર વખતે દરેક વિદ્યાર્થીઓ ફેલ થતા હોય છે. તો એ વિદ્યાર્થીઓ ફેલ ન થાય માટે મારા વિડીયોને તમારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડજો અને એમને વિનંતી કરજો કે આ વિડીયોને ખૂબ લાઇક કરે, સબસ્ક્રાઈબ કરે અને કોઈપણ સિટી, ગુજરાતના કોઈપણ સિટીમાં તમારા મિત્રો રહેતા હોય તો તેના સુધી મારા વિડીયોને પહોંચાડજો. લાઇક કરજો, સબસ્ક્રાઈબ કરજો, તો મને પણ ઉત્સાહ વધશે મારો અને હું તમને નવા વિડીયો મૂકતો જઈશ. એજ્યુકેશન વિડીયોની સાથે સાથે હવે ઇન્ફોર્મેશન વિડીયો પણ મૂકવાનો છું, એટલે ધ્યાનમાં એ પણ લેવાનું. દરેક ચેપ્ટરના વિડીયો તમારી પાસે પહોંચી જશે, એટલે એક પણ ચેપ્ટર બાકી રહેશે નહીં. આપણા સ્ટુડિયો કોઈપણ ભાષાનો સમર્થન આપતું સંપૂર્ણ વેગ વિકાસ માટેનું વાતાવરણ પૂરું પાડે છે. તો આપેલ તમામ બધા જ ને પૂરું પાડતા હોય છે. પાઠ્યપુસ્તક મુજબ આપણા સ્ટુડિયોનું વર્ઝન કયું લેવામાં આવ્યું છે? તો 2.0.5, બરાબર છે, એ વર્ઝન લેવામાં આવેલું છે. અપના સ્ટુડિયો કોની મદદથી વેબ વિનિયોગોનો વિકાસ કરે છે?
તો તે જાવાસ્ક્રિપ્ટ CSS કે જ નહીં તો બધાનો વિકાસ કરી શકાય છે. તો ઓલ અબાઉટ આપણા સ્ટુડિયોમાં ઓપન સોર્સની મદદથી શેના પ્રોજેક્ટ બનાવી શકાય છે? તો આપણા સ્ટુડિયોથી બધા જ પ્રોજેક્ટ બનાવી શકાય, જે કે પ્રોજેક્ટ બનાવી શકાય છે. મતલબ ઓલ અબાઉટ આવશે. એક મને ક્વેશ્ચન પૂછાય છે. બ્લુગ્રીફન જે શું છે? તો WSAWG એ એડિટર છે. WSAનું HTML એડિટર છે. ઝડપી ફોન કરવા માટેની સુવિધા છે ઓપન સોર્સ. તો WSAWGનું HTML એડિટર છે. મતલબ એને શું કહેવાય છે? HTML એડિટર છે WIG, એટલે વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ પ્રકારનું એડિટર છે. વોટ યુ ગેટ પ્રકારનું એડિટર છે. ત્યારબાદ જો બ્લુગ્રીફન કઈ ભાષાનું સમર્થન આપતું નથી? તો ઇંગ્લિશ, ડચ, હિન્દી. તો હિન્દી ભાષાને સમર્થન આપતું નથી. એક મને ક્વેશ્ચનમાં પૂછાશે. બ્લુગ્રીફન કયા પ્રકારનું એડિટર છે? તો એ પણ WSAWG પ્રકારનું એડિટર, HTML પ્રકારનું એડિટર છે. જોડકા જોડો. બ્લુગ્રીફનની આવૃત્તિ, WSAWGનું ફૂલ ફોર્મ, WCISP બરાબર છે, યાદ રાખો. બ્લુગ્રીફનની આવૃત્તિ કઈ છે? 1C 1.62 આવૃત્તિ છે. ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર છે. વોટ યુ સી ઇઝ વોટ યુ ગેટ. WSAWG ફૂલ ફોર્મ છે W3C વર્લ્ડ વાઇડ વેબ કન્સોર્ટિયમ, અને ISP ઇન્ટરનેટ સર્વિસ પ્રોવાઈડર, એટલે ડી જવાબ આવશે. યાદ રાખવાનું. આપણે દરેક પ્રશ્નો જોયા છે. દરેક વિદ્યાર્થી મિત્રોને મારી વિનંતી છે, આ ચેપ્ટરના બધા જ પ્રશ્નો ક્લિયર થઈ ગયા છે મોસ્ટલી. તે છતાં બી બુક્સ વાંચવી ખૂબ જરૂરી છે. 8 માર્ક્સમાંથી ચેલેન્જ સાથે કહું છું, 8 માર્ક્સમાંથી 5 માર્ક્સ તો તમે અહીંયાથી જ પૂછાશે, એ બી ફાઇનલ કહું છું. બરાબર? એટલે આપણે ધ્યાનમાં લેવાનું કોઈ પણ વસ્તુ. અને મારા વિડીયોને તમારા વિદ્યાર્થી મિત્રો સુધી પહોંચાડજો, તમારા મિત્રો સુધી પહોંચાડશો, મારા શિક્ષક મિત્રોને પણ